નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર પાટનગર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર પોલીસનું વિદ્યાર્થીનીઓ માટે અજીબોગરીબ ફરમાન સામે આવ્યું છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગર પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે અજીબ ફરમાન સામે આવ્યું છે। ત્યારે કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જ રાખો તેવું જે ફરમાન કરવામાં આવ્યું છે। આ સાથે જ ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જાઓ। બહાર બેસી રહેવાથી લુખ્ખા તત્વો ભેગા થાય છે, ત્યારે આસપાસમાં રહેતા નાગરિકો પરેશાન થાય છે। વિદ્યાર્થીનીઓને બિનજરૂરી ન બેસવા જાહેરાત કરાઈ છે, ત્યારે અસામાજિક તત્વોથી વધી રહી છે મુશ્કેલી। જ્યાં પાટનગર ગાંધીનગર પોલીસની આ અનોખી ડ્રાઈવ, ત્યારે વિદ્યાર્થીનીઓને ગાંધીનગર પોલીસની જાહેર અપીલ કે જ્યાં વિદ્યાર્થીનીઓને જે કરાતી આ અપીલ કેટલી યોગ્ય તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે શું વિદ્યાર્થીનીઓને અભ્યાસ બાદ બહાર જવાનો હક નથી? શું અભ્યાસ કરતા હોય તો બહાર નીકળવા આઝાદી ન હોય? શું વિદ્યાર્થીનીઓના બહાર નીકળવાથી નાગરિકો પરેશાન થાય છે, જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। ત્યારે કહેવાય છે કે કાનૂનના હાથ બહુ જ લાંબા હોય છે, પરંતુ શું ગાંધીનગર પોલીસના હાથ ટૂંકા પડે છે અસામાજિક તત્વોને ડામવા માટે, કે જેથી આ પ્રકારની જાહેર અપીલ કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે હાલ તો ગાંધીનગર પોલીસ દ્વારા એક અજીબોગરીબ જે કહી શકાય એક ફરમાન જે જાહેર કરવામાં આવ્યું છે, અને જેને લઈને ખળભળાટ મચી ગયો છે કે જ્યાં વિદ્યાર્થીનીઓની સ્વતંત્રતા જે છીનવાતી હોય તે રીતનું એક જે ફરમાન આપવામાં આવ્યું છે, કે જ્યાં કહેવામાં આવ્યું છે આ ફરમાનમાં કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જ ધ્યાન રાખો, ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જાઓ। તો શું વિદ્યાર્થીનીઓને કોલેજનો અભ્યાસ પૂરો થાય પછી ઘર ભેગા થઈ જવાનું? શું તેઓને બહાર હરવા ફરવાની સ્વતંત્રતા નથી? કે જ્યાં ભારતીય બંધારણ પણ આર્ટિકલ 19 ડી મુજબ જે દરેક નાગરિકને સ્વતંત્ર રીતે હરવા ફરવાનો અધિકાર આપે છે, ત્યારે શું આ મૂળભૂત અધિકારનું હનન કરવામાં આવ્યું કે જ્યાં ભણવાનું પતી જાય પછી વિદ્યાર્થીને ઘર ભેગા થઈ જવાનું? ત્યારે બહાર બેસી રહેવાથી લુખ્ખા તત્વો ભેગા થાય છે તેવું જાહેર અપીલ કરે છે। તો શું ગાંધીનગર પોલીસ કે જેઓ અસામાજિક તત્વો છે તેના ઉપર તેઓનું નિયંત્રણ નથી, કે જેથી આવી રીતે વિદ્યાર્થીઓને ઘર ભેગા થઈ જવાનું જે ફરમાન કરવામાં આવે છે? શું લુખ્ખા તત્વો ઉપર ગાંધીનગર પોલીસનું નિયંત્રણ નથી? આ સૌથી મોટો પ્રશ્ન કહેવાય છે કે કાનૂનના હાથ બહુ જ લાંબા હોય છે, પરંતુ આ ફરમાન પછી એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે જ્યાં ગાંધીનગર પોલીસના હાથ અસામાજિક તત્વોને પકડવા, તેના ઉપર નિયંત્રણ રાખવા માટે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે તેવું જણાઈ રહ્યું છે। સેક્ટર 7 મહિલા કોલેજની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીનીઓને અગાઉ પણ સૂચના કરવામાં આવેલ છે અને હાલ પણ સૂચના કરવામાં આવે કે બિનજરૂરી કોઈ આજુબાજુ બેસી ન રહેવો કે ઉભા ન રહેવો। તમારા બેસી રહેવાના કારણે અનેક વ્યક્તિ અનેક અસામાજિક તત્વો આ જગ્યાએ આટા ફેરા કરતા હોય ને બિનજરૂરી આ નાની શોપિંગ ની અંદર ઉભા રહી જતા હોય। આવા અસામાજિક તત્વોના લીધે અવર જવર કરતા વસાહતીઓનો પણ કનડગત રહેતી હોય। કોઈ પણ અસામાજિક તત્વ જો આ જગ્યાએ બિનજરૂરી કામ વગર કારણમાં ઉભો હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ને એ જ મુજબ જે કોઈ બિનજરૂરી આ જગ્યાએ વિદ્યાર્થીનીઓએ બેસી ન રહેવું, તમારા ભણવાનું પતી ગયું હોય તો ઘર ભેગા થો। તમે સાંભળ્યું ગાંધીનગર પોલીસનું આ જાહેર ફરમાન, કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે જ્યાં કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જે પૂરું થાય પછી ઘરે જઈ રહેવાનું, કે જ્યાં ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જવાનું, આવું સ્પષ્ટ ફરમાન જે છે, આવું સ્પષ્ટ ફરમાન ગાંધીનગર પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે આ સાથે જ આ મુદ્દે વાત કરવા માટે ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમ્મર જોડાઈ ગયા છે। જેનીબેન ઠુમ્મર, આપનું સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં। થેન્ક યુ જી જેનીબેન, જે એક ફરમાન ગાંધીનગર પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે કે જ્યાં કોલેજમાં ભણવા જાઓ છો પછી ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જવાનું, આવું એક ફરમાન ગાંધીનગર પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે શું છે આપની પ્રતિક્રિયા?
જે પ્રમાણે પોલીસ અને સરકાર પોતાની કામગીરી કરી રહી છે, કામગીરી તો ન કહી શકાય, પોતાની નિષ્ફળતાઓ સરેઆમ જાહેર કરી રહી છે. પોલીસની જવાબદારી એવી હોવી જોઈએ કે તમે જે તમારી રોજબરોજની ક્રિયાઓ પ્રક્રિયાઓ કે બહાર તમારા કામે લઈને જાઓ છો ત્યાં તમને સલામતીનો અનુભવ થાય. આ પ્રકારની કામગીરી પોલીસની હોવી જોઈએ. એના બદલે તમે ફરમાન કરો છો કે તમારે કોલેજમાં ભણવાનું પૂરું થાય એટલે ઘરે જતું રહેવાનું. ખાસ કરીને દીકરીઓને એટલે તમે કઈ પ્રકારની માનસિકતા ધરાવો છો? તમે સલામત ગુજરાતની વાત કરો છો, દરેક વખતે ફક્ત મેળાવડાઓ કરો છો, બેટી બચાવો બેટી પઢાઓ આ બધી વાતો કરીને હવે પાછા આવા ફરમાન કરો છો. એટલે તમે સાબિત શું કરવા માંગો છો એ ગુજરાતની જનતા ખરેખર હવે જાણવા માંગે છે. કારણ કે ત્રાસ કોઈ પણ પ્રકારના તત્વોનો નહીં પણ ત્રાસ સરકારનો ને પોલીસનો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તમે જેને છાવરવાના છે, જેને નથી છાવરવાના એને તમે છાવરી રહ્યા છો. જે તમારે કામગીરી કરવાની છે એમાંથી તમે હાથ ઊંચા કરી રહ્યા છો. તમે જો કોઈ પણ પ્રકારે મહિલાઓની સલામતી અને સુરક્ષા રાખવા માટે નિષ્ફળ નીવડો છો તો એક ફરમાન એવું પણ કરી દો કે આજથી અમે સરકાર તરીકે, અમે પોલીસ તરીકે અમારા હાથ ઊંચા કરી દઈએ છીએ. હવે પછી તમારી સલામતીની અને સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે. એટલી ખાલી અમને રજા આપી દો એટલે અમને આવડે છે કે કેવી રીતના કરવું. આ તમારી ઉપર રોજ બરોજ અમે ડિપેન્ડ રહીને એવી આશા રાખીએ છીએ કે તમે જે બણગા ફૂકો છો મેળાવડાઓમાં એ બણગા તમારા ખરેખર ક્યાંક તમે એને નીન કરતા હશો, ક્યાંક તમે એને તથ્ય સાથે બોલતા હશો. પણ આ તમારા ફરમાનોથી હવે અમે ત્રાસતા જાય છે. તમે દીકરીઓને ખાસ કરીને એવું કહો છો કે તમે ઘરે ભણીને તમે ઘરે જતા રહ્યો એટલે અમારે તમને પૂછીને ઘરથી નીકળવાનું, અમારે તમને પૂછીને શોપિંગમાં જવાનું, અમારે તમને પૂછીને કે તમે કયો એ પ્રકારે વર્તન કરવાનું. એટલે મનુવાદી આ જે માનસિકતાની જે વાતો થાય છે એને તમે પ્રૂવ કરવાનો પ્રયત્ન ન કરો. મહેરબાની કરીને હવે તમે સલામત ગુજરાતની જે અત્યાર સુધીના તાઇફાઓ કર્યા, અત્યાર સુધીના ખોટા પોકળ વાયદાઓ કર્યા એને નિભાવો તો સારી વાત છે. ફક્ત એટલું મારું કેવું છે. જી જેનીબેન, જે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવતી હોય છે, સ્ત્રી સલામતીની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા આવું જાહેર ફરમાન, શું કહીશો? હું એ જ કહેવા માંગુ છું કે પોલીસને પોતાની કદાચ ફરજો ભૂલાઈ ગઈ છે. આ તમે પાછળની 2-3 ચૂંટણીઓ હું પોતે મારી નજર સામે જોયું છે કે દારૂની હેરફેર પોલીસની ગાડીઓમાં થતી હોય છે. તમારી કામગીરી ફક્ત 156 સીટ લાવવા માટેની નથી, એ લાવ્યા પછી તમારી જવાબદારી 5 વર્ષ માટે લોકોની સુખાકારી જાળવવા માટેની પણ છે. 156 સીટની સરકાર લાવી દીધી એટલે તંત્રને તમે દબાવી દીધું કે હવે અમારી ખૂબ અમારી મેજોરિટી છે એટલે હવે તમે અમારા કયા પ્રમાણે ચાલો. ડ્રગ્સ વાળા ખુલ્લેઆમ ફરે છે, દારૂની હેરફેર કરવા વાળા ખુલ્લેઆમ ફરે છે, ત્યારે તમારે પોલીસ પકડી નથી શકતા. ગુનાઓ દિવસે દિવસે વધતા જાય છે, મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો વધતા જાય છે. ક્યાંય તમારી કોઈ પણ પ્રકારની કામગીરી દેખાતી ન હોય. એ પ્રમાણેનો આજકાલના ગુજરાતનું માહોલ સ્પષ્ટ થઈ રહ્યું છે. તમે એને યુપી બિહાર બનાવવા તરફ ગુજરાતને લઈ જઈ રહ્યા છો. લોકોને ક્યાંક પોતાને ગુલામ બનાવવાની માનસિકતાઓ તરફ પ્રેરી રહ્યા છો. પણ ગુજરાતની જનતા એ ખૂબ સહનશીલ છે, પણ કોઈ પણ પ્રકારે નિર્માલી પ્રજા નથી. એટલે એવી જો મગજમાં ટણી લઈને ફરતી હોય સરકાર કે હવે અમે કહેશું એમ જ થશે, તો થોડો ટાઈમ સહનશક્તિ છે અમારી કે થોડો ટાઈમ જોઈ લઈએ તો તમારી ઉપર જે આશા રાખી છે એ પ્રમાણે કદાચ તમે કામગીરી કરો એવી રાહ જોઈ લઈએ છે. પછી આવનારા સમયમાં મોટા પાયે આંદોલન થાય, મોટા પાયે ગુજરાતની જનતા રસ્તા ઉપર આવીને પોતાના હક અધિકારની લડાઈ સાથે ન લડે એના માટેના તકેદારી સરકારની જવાબદારી તો જે અત્યારે ક્યાંક હાથ ઊંચા કરતી દેખાય છે, ખૂબ દુઃખદ વાત કહેવાય. જી જેનીબેન, તમે કેટીવી ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેનીબેન ઠુમર કે જેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહિલા મોરચાના પ્રમુખ છે અને તેઓએ આ મુદ્દે પોતાની વાત રાખી કે જ્યાં ગાંધીનગર પોલીસ દ્વારા એક ફરમાન કરવામાં આવ્યું છે અને જ્યાં વિવાદ જે વકર્યો છે. સેક્ટર 7 મહિલા કોલેજની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીનીઓને અગાઉ પણ સૂચના કરવામાં આવેલ છે અને હાલ પણ સૂચના કરવામાં આવે કે બિનજરૂરી કોઈ આજુબાજુ બેસી ન રહો. તમારા બેસી રહેવાના કારણે અનેક વ્યક્તિ અનેક અસામાજિક તત્વો આ જગ્યાએ આટા ફેરા કરતા હોય ને બિનજરૂરી આ નાની શોપિંગની અંદર ઉભા રહી જતા હોય. આવા અસામાજિક તત્વોના લીધે અવર જવર કરતા વસાહતીઓનો પણ કનડગત રહેતી હોય. કોઈ પણ અસામાજિક તત્વ જો આ જગ્યાએ બિનજરૂરી કામ વગર કારણ તો
તો આ સાથે જ આ મુદ્દે સામાજિક કાર્યકર રુજાન ખંભાતા જોડાઈ ગયા છે. રુજાનબેન, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જી રુજાનબેન, જે રીતનું ગાંધીનગર પોલીસનું આ જે ફરમાન સામે આવ્યું છે કે જ્યાં કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જ રાખો, ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થાવ, આ રીતની ગાંધીનગર પોલીસ દ્વારા જે જાહેર ફરમાન કરવામાં આવ્યું છે, ત્યારે શું છે આપની પ્રતિક્રિયા? સર, સૌથી પહેલા તો આને તગલકી ફરમાન કહેવાય, કારણ કે પોલીસનું કામ છે સેફટી, સિક્યોરિટી, સલામતી અને સુરક્ષા, એમનું કામ છે. હવે આવી રીતે જે ફરમાનો કરે છે, કારણ કે મને જે યાદ છે અત્યારે જે બેંગાલમાં કેસ થયો છે દીકરીવાળો, એમાં કોર્ટે ટીકા કરી કે ભાઈ પોલીસનું કામ છે સલામતી, સુરક્ષા, તમે જાતના ભાઈ છોકરીનો આ ટાઈમ કામ કરવાનો, આ ટાઈમ નહીં, એ બધું ના ચાલે આજના જમાનામાં. એટલે અત્યારે જે પોલીસે કર્યું છે, આઈ ડોન્ટ નો શું વિચારીને કર્યું છે, એમને બોલવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. કારણ કે હા, જે અસામાજિક તત્વો હોય કે જે લોકોને નવરી વેડા કરતા હોય એ લોકો માટે ઓકે, યુ કેન સે કે ભાઈ તાકીદી કરાય કે ભાઈ તમે ના કરતા ના, તો અમે તમને પકડી લઈશું. પણ જે નોર્મલી બે દીકરીઓ હોય જે સ્કૂલ કોલેજથી આવતી જતી હોય, ત્યાં તમે બાકડા બી જોયા છે, બેસવા માટે બાકડા રાખ્યા છે. એનો મતલબ શું છે કે ભાઈ ત્યાં બેસી શકાય છે, અને ના બેસે તો બી કોઈ બી આ પબ્લિક રસ્તો કહેવાય. હા, તમે અભદ્ર વ્યવહાર કરો તે ખોટી વાત છે, પણ પબ્લિક પર તમે એવું ના કહી શકો કે ભાઈ તમારે અહીંયા બેસવાનું નહીં, અહીંયા આવવાનું નહીં, અગર કોઈ કામ ના હોય તો કોઈ બી ક્યાંય બી જઈ શકે છે એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન અને એઝ પર અવર ડેમોક્રેસી. એટલે આ જે પોલીસે કર્યું છે કયા રીઝનથી કર્યું છે ખબર નથી. એટલે મારે રિક્વેસ્ટ એમના સાહેબોને છે કે એકવાર ફરી તમે જોઈ લો, કારણ કે ધીસ કેન ઓલવેઝ બી ચેલેન્જ ઇન ધ કોર્ટ ઓફ લો ઓલ્સો. જી સર. જી રુજાનબેન, જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે જે ફરમાન જે કરવામાં આવે છે ને ત્યારબાદ જે વિદ્યાર્થીનીઓ છે ત્યાંથી ભાગી રહી છે, તો નથી લાગતું કે આ ડરી રહી છે વિદ્યાર્થીનીઓ પણ? સર, આ તો આપણા દેશનો નિયમ છે ને કે સારા લોકો પોલીસથી ગભરાય છે અને લુચ્ચા ગુંડા ગુનેગારો પોલીસ જોડે મહેફિલો કરે છે. આ તો સર અનફોર્ચ્યુનેટ છે, આપણા દેશની અનફોર્ચ્યુનેટ વાત છે. વર્ષોથી આપણે કહીએ છીએ, આપણે એટલે તો જાતની પોલિટિકલ પાર્ટીઓ આવે છે ત્યારે બધી કમિટમેન્ટો આપે છે કે અમે આમ કરશું ને તેમ કરશું ને હવે તો કઈ નવા લો બી લાયા છે. પણ અલ્ટિમેટલી સત્ય આ છે કે જ્યાં સુધી આમ નાગરિકો પોલીસથી ના ગભરાય અને ગુંડાઓ ગભરાય ત્યાં સુધી સુરક્ષા સલામત કોઈ જે બેસવાની જ નથી. એના માટે હંમેશા કહું છું કે ખાદી ને ખાકીનું જે સંમેલન થાય છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. જે દિવસે ખાદીનું કામ કરશે ને ખાકીનું કામ કરશે, જેના એને શપથો લીધા છે, એ દિવસે આપણો દેશ બી આગળ આવશે. એટલે રિયલ સેન્સમાં આગળ, પછી અમીરો અમીર થાય ને ગરીબો ગરીબ થાય વાળા આગળ નહીં. તો પછી એ દિવસે આપણે રિયલી આપણા સેલ્ફ ડેમોક્રેટિક અને શું કહેવાય, આપણે આપણી દીકરીઓને જે સુરક્ષા સલામતી જે આપણે બધી મોટી મોટી વાતો કરીએ છીએ વર્ષોથી, એ વાત એ દિવસે સફળ થશે. એટલે મને જયારે બી પૂછવામાં આવે છે કે શું રસ્તો છે, તો એવો કોઈ શોર્ટકટ તો નથી, પણ ખાદી ને ખાકીનું સંમેલન બિલકુલ બંધ થઈ જવું જોઈએ અને પોતાએ જે શપથો લીધી છે એ રીતે પોતાની ફરજ અદા કરવી જોઈએ. જી સર. જી રુજાનબેન, છેલ્લો પ્રશ્ન કે જ્યાં કહેવાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે, પરંતુ આ જે ઘટનાઓ બની રહી છે, જે દુષ્કર્મની જે ફરિયાદો જે સામે આવી રહી છે અને જે નામ ખુલી રહ્યા છે, ત્યારે આ ફરમાનથી એવું નથી લાગતું કે કાનૂનના હાથ એટલે કે જે ગાંધીનગર પોલીસના હાથ ક્યાંક ટૂંકા પડી રહ્યા છે અસામાજિક તત્વોને ડામવા માટે? બિલકુલ સાચું કહ્યું તમે સાહેબ, કે આ દેખાડી જ રહી છે કે પોલીસ શું કહેવાય, દીકરીઓને તો સેફ નથી રાખી શકતી, લોકોમાં સુરક્ષા સલામતીનું ઇમ્પ્રેશન નથી કરી શકતી, પણ એ સામે પોલીસો પોતાની લાચારી બતાવે છે કે ભાઈ તમે અહીંયા ના બેસો ને તો લુખ્ખા તત્વો આવે છે અને કામ અને પછી અમે ઇનડાયરેક્ટલી ટ્રાઇઝ ટુ સે કે ભાઈ વી વિલ નોટ બી એબલ ટુ હેલ્પ યુ, સો યુ બેટર નોટ, એટલે તમે અહીંયા બેસવાનું બંધ કરો. એનો મતલબ આ થાય છે, કારણ કે એક ફંડા શું આપ્યો છે, ફંડાએ આપ્યો છે કે ભાઈ દીકરીઓ બેસે છે એટલે પેલા લુખ્ખા તત્વો આવે છે. હવે આ તો વાત જ ખોટી થઈ ગઈ ને કે દીકરીઓ બેસે એટલે લુખ્ખા તત્વો આવે. આ તો કોઈ રીત છે? આપણે અત્યારે બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરીએ છીએ, મોટી મોટી ચાંદ તારા પર લઈ જવાની વાત કરીએ છીએ, આપણા દીકરીઓ આટલા બધા ઓલિમ્પિક્સના મેડલો જીત્યા છે અને એ સામે તમે આવું શીખવાડો છો કે ભાઈ તમે ઘરે ચાલી જાઓ. એટલે આ મજાક છે. આપણા શું કહેવાય, આપણી દીકરીઓ બી મજા છે, આપણા એડમિનિસ્ટ્રેશન પર બી મજાક છે. અને મને એ ખબર ના પડી કે આ પોલીસના આટલું બ્રહ્મ જ્ઞાન કોને આપ્યું કે તમે આવું બોલો. જી સર. જી રુજાનબેન, તમે KTV ન્યૂઝ સાથે જોડાયા, પોતાની પ્રતિક્રિયા આપી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રુજાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર છે અને આ મુદ્દે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી. તો દર્શક મિત્રો, તમે પણ સાંભળ્યું કે જ્યાં ગાંધીનગર પોલીસ દ્વારા કેવું જાહેર ફરમાન કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ બોલવામાં આવી રહ્યું છે કે જ્યાં
કોલેજમાં ભણવા જાઓ છો તો ભણવાનું જ રાખો, ભણવાનું પતી જાય પછી ઘર ભેગા થઈ જાઓ. જ્યાં બહાર બેસી રહેવાથી લુખ્ખા તત્વો ભેગા થાય છે, આ પ્રકારનું જાહેર ફરમાન કરવામાં આવ્યું છે ગાંધીનગર પોલીસ દ્વારા. ત્યારે આસપાસમાં રહેતા નાગરિકો પરેશાન થાય છે. વિદ્યાર્થીનીઓને બિનજરૂરી ન બેસવાની જે જાહેરાત કરી છે, ત્યારે કેટલું યોગ્ય કે જ્યાં ભારતીય બંધારણની જે મૂળભૂત અધિકારની જે અનુચ્છેદ 19ની ડી મુજબ દરેક નાગરિકને ભારતના કોઈ પણ જગ્યાએ હરવા ફરવાની સ્વતંત્રતા છે, અને જ્યાં જો સ્વતંત્રતા છે તો પછી આવું ફરમાન શા માટે આપવામાં આવ્યું છે કે જ્યાં દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે કે દેશના કોઈ પણ જગ્યાએ હરી ફરી શકે, એ દરેકની સ્વતંત્રતા છે. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા જે આ જાહેર ફરમાન કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓની સ્વતંત્રતા હણાતી હોય તેવું લાગી રહ્યું છે.